આદિવાસી ખેડૂતોએ બંધારણ ભંગ અંગે સુરત કલેક્ટરને રજૂઆત કરી છે। સુરત કલેક્ટરની માંગરોળ તાલુકાના મહુવેજ ગામના ખેડૂતોએ ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગામમાં આવેલ 10 એકરના તળાવમાં 10 વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે ખોદકામ થાય છે। 50 થી 60 ફૂટ ઊંડું તળાવ થયું છે। જો કે હજુ પણ સરપંચ સહિતની ટોળકી દ્વારા માટી કાઢવા માટે તળાવમાં ખોદકામ કરાઈ રહ્યું છે, જેથી તળાવની આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ 21નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલાં લેવાની માંગ કરાઈ છે। મારું નામ મહેન વસાવા છે અને અમે ટ્રાઇબલ જર્નલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડન્ટ છું અને આજે અમે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એનો વિષય છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામના તળાવ જે 10 વર્ષથી ત્યાં ખોદકામ ચાલે છે અને એને સિંચાઈના માટે 12 માસ પાણી ભરપૂર રહે છે, પરંતુ છેલ્લા 3-4 મહિનાથી ત્યાં જે આખું તળાવ ભર્યું હતું તે અમુક સરપંચ અને સરપંચના સભ્યોના થકી એ તળાવનું આખું પાણી ત્યાંની જે ખાડી છે એમાં ખાલી કરવા મોટા મશીનરી મૂકીને ખાલી કરી દેવામાં આવ્યું છે અને એમનો આશય છે કે આ તળાવ ફરીથી ખાલી કરી અને એનું જમીનનું માટી ખનનનું કામ કરી શકે। તો મારી સાથે જે ખેડૂતો આવ્યા છે એમનું માંગણી એ છે જે તળાવના કિનારાના જે ખેતરો છે જો હવે વધારે ખોદકામ થશે તો આવનાર વરસાદમાં એમનું જે જમીનનું ધોવાણ થશે અને જો જમીનનું ધોવાણ થશે તો ખેડૂતોનું જે એમનો જે પાક છે એ નિષ્ફળ થશે અને પોતે ભૂખા મરવાનો વારો આવશે। એટલે મારી સાથે જે બધા ખેડૂતો આવેદનપત્ર આપવા આવ્યા છે અને મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માંગે છે કે અમારી જમીનનું ધોવાણ નહીં થાય અને છે તો એ તાત્કાલિક ધોરણે બંધ થાય અને યોગ્ય ન્યાય મળે। તમે ક્યાં રજૂઆતો કરી? અત્યારે અમે પહેલાં ટેલિફોનિક સરપંચશ્રીને બી મળ્યા અને જે ગામના ખેડૂતો છે એ રૂબરૂ સરપંચની પંચાયત ઓફિસ મળ્યા। એના પછી અમે મામલતદારશ્રીને જાણ કરી, એના પછી અમે TDO સાહેબને જાણ કરી, એના પછી ખાન ખનીજના જે ખામલા સાહેબ છે અધિકારી એમને જાણ કરી, છતાં બી 1 મહિનાથી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી।